કચ્છમાં ડીઝલની અછતના મુદ્દે ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને વહીવટીતંત્રના વિરોધાભાસી દાવાઓને કારણે અસમંજસની સ્થિતિ સર્જાય છે। કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ નવગણ આહિરના જણાવ્યા અનુસાર ડીઝલની અછતના લીધે 20 થી 25% ઉદ્યોગ ઠપ થઈ ગયો છે અને ટ્રકોને માત્ર 50 લીટર જ ડીઝલ મળતા સપ્લાય ચેન ખોરવાય છે, જેનાથી ડ્રાઈવરોની રોજગારી પર સંકટ આવ્યું છે। બીજી તરફ જિલ્લા તંત્રએ આ દાવાઓને નકારી કાઢતા જણાવ્યું છે કે જિલ્લાના 352 પેટ્રોલ પંપ પર દરરોજ 42 લાખ લીટર ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો એકદમ સામાન્ય છે। તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને જરૂરિયાત મુજબ જ ઇંધણનો ઉપયોગ કરવા અપીલ કરી છે। ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં મહત્વની કડી હોય તો ડીઝલ છે। બીજું કે કચ્છ પાસે બે મોટા મોટા પોર્ટ આવેલ છે અને લગભગ 150 ઇન્ડસ્ટ્રીઝ આવેલ છે। મીઠાના ઉત્પાદકો એટલા બધા મોટા પાયે આવેલ છે। જો ડીઝલ જો જરૂરિયાત મુજબ નહીં મળે તો આવતા ભવિષ્યમાં હાલમાં પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે ડીઝલની।